હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવીશું સક્કરિયાનો ઉપયોગ કરી અને એકદમ નવી વેરાયટી. ફ્રેન્ડ્સ, સક્કરિયાની આ વેરાયટી એટલી મસ્ત તૈયાર થયેલી છે ને કે એક વખત ચાખશો ને તો તમારો હાથ ખાતા નહીં રોકાય. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ, અને સાથે સ્પેશિયલ ફરાળી ચટણી પણ બનાવેલી છે. તો વિડીયો બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો. તો ચાલો બનાવીએ સક્કરિયાના ફરાળી વડા અને સાથે સ્પેશિયલ ફરાળી ચટણી. અહીંયા મેં 300 ગ્રામ સક્કરિયા લીધા છે. બને ત્યાં સુધી આ રીતે એકદમ સરસ મોટા હોય ને એવા સક્કરિયા લેવાના, જેમાં ગરભનો ભાગ વધારે હોય. તમે પાતળા સક્કરિયા લેશો ને તો એમાં રેસાનું પ્રમાણ વધારે હશે, જ્યારે આ મોટી સાઇઝના સક્કરિયામાં રેસાનું પ્રમાણ પણ ઓછું હોય છે. તો સક્કરિયાની છાલ ઉતારી અને આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું. અહીંયા સક્કરિયા સમારી લીધા છે અને તમે જુઓ કે આ રીતના મેં પાતળી સ્લાઇસમાં સમારેલા છે. સક્કરિયાને સમારી અને પાણીમાં રાખવાના. સક્કરિયામાં પણ સ્ટાર્ચનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. સક્કરિયા જો એમનેમ સમારીને રાખશો ને તો કાળા પડી જશે. પાણીમાં રાખશો ને એટલે બધો સ્ટાર્ચ દૂર થઈ જશે. અહીંયા તમે જુઓ કે પાણીમાં રાખેલા સક્કરિયા છે ને પાણી ડોળું થઈ ગયું છે. હવે આ સક્કરિયાને આપણે સ્ટીમ કરવાના છે. આ સક્કરિયા તમે ઈચ્છો તો આખા કુકરમાં બાફી શકો છો. આ રીતે તમે સ્ટીમ કરશો ને એટલે આ પ્રોસેસ ઝડપથી થશે. તો અહીંયા મેં એક કાણાવાળું વાસણ લીધું છે. સમારેલા સક્કરિયા બધા જ આપણે આ કાણાવાળા વાસણમાં લઈ લઈશું. પાણીમાં ઉમેરેલા સક્કરિયા હોય ને એમાં પાણી ચડી જાય છે, એટલે બાઇન્ડિંગ માટે વધારે વસ્તુ વાપરવી પડશે. પણ આ રીતે તમે વરાળે સક્કરિયા સ્ટીમ કરશો ને તો ઓછા બાઇન્ડિંગમાં તમારી વેરાયટી વધારે ટેસ્ટી તૈયાર થશે. હવે આ સક્કરિયા આપણે બાફી લેશું. તો અહીંયા એક તપેલામાં પાણી ગરમ કરવા મૂકેલું છે. સક્કરિયાનું વાસણ છે ને આપણે પાણી પર રાખી દેશું અને ઢાંકણ ઢાંકી દેશું. માત્ર 5 થી 7 મિનિટમાં જ સક્કરિયા સરસ બફાઈ જશે. ગેસની ફ્લેમ હાઈ રાખશું. હવે સક્કરિયા સ્ટીમ થાય ને ત્યાં સુધીમાં આપણે ફરાળી ચટણી બનાવી લઈએ. ફરાળી ચટણી બનાવવા માટે મિક્સર જારમાં 25 થી 30 સિંગદાણા ઉમેરશું. સાથે એક લીલા મરચાંના ટુકડા ઉમેરશું. ધોઈ અને સાફ કરી રાખેલા ફુદીનાના પાન ઉમેરશું. ફુદીનાવાળી ફરાળી ચટણી બહુ સરસ લાગે, હોય તો ખાસ ઉમેરવાના. અને ફ્રેશ સમારેલા કોથમરીના પાન પણ ઉમેરી દેશું. આ કોથમરી મેં દાંડલી સહિત જ લીધેલી છે. ચટણીમાં બને ત્યાં સુધી દાંડલી સહિત જ કોથમરીનો ઉપયોગ કરવાનો, જેથી ચટણી વધારે ટેસ્ટી થાય. હવે થોડા મસાલા કરી લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલું જીરું, 1 ચમચી ખાંડ અને 1 લેમન ક્યુબ ઉમેરશું. ફ્રેન્ડ્સ, લીંબુનો રસ કઈ રીતે સ્ટોર કરવો એનો વિડીયો મેં થોડા દિવસ પહેલાં જ તમારી સાથે શેર કરેલો છે. તો લેમન ક્યુબ ઉમેરી અને આપણે ચટણી પીસી લેશું. અહીંયા ચટણી પીસી લીધી છે અને તમે જુઓ કે કેટલા મસ્ત કલર સાથે આપણી ચટણી તૈયાર થઈ છે. ચટણી પીસવામાં 3 થી 4 ચમચી પાણી ઉમેરેલું છે. હવે પીસેલી ચટણી એક બાઉલમાં લઈ લેશું. અહીંયા આપણી એકદમ મસ્ત ફરાળી ચટણી તૈયાર થઈ ગઈ છે. ચટણી સાઈડ પર રાખી દેશું અને હવે આપણે સક્કરિયા ચેક કરી લેશું. અહીંયા જો કે 5 થી 7 મિનિટમાં જ આપણા સક્કરિયા એકદમ સરસ બફાઈ ગયા છે. ચમચીથી મેશ કરીએ ને તો સક્કરિયા સારી રીતે મેશ થઈ જાય છે. હવે બાફેલા સક્કરિયા છે ને એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું. હવે સક્કરિયા છે ને મેસરની મદદથી સરસ મેશ કરી લેશું. અહીંયા સક્કરિયા મેશ કરી લીધા છે. હવે સક્કરિયા સાથે મસાલા કરી લઈએ. 1 ચમચી વરિયાળી, 2 ચમચી સફેદ તલ, 1 ચમચી આમચૂર પાવડર. આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો. 1/2 ચમચી મરી પાવડર, 1 ચમચી શેકેલા જીરું પાવડર, 8 થી 10 મીઠા લીમડાના પાન બારીક સમારીને લીધા છે, એ ઉમેરી દઈશું. સાથે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરશું. ફ્રેશ સમારેલા કોથમરીના પાન ઉમેરી દઈશું. એની સાથે જ અહીંયા મેં 4 ચમચી જેટલો સૂકા નાળિયેરનું પાવડર લીધેલો છે, એ ઉમેરશું. અને 6 ચમચી જેટલો શેકેલા સિંગદાણાનો ભૂકો લીધો છે. અત્યારે અડધો ઉમેરશું, જરૂર પડશે તો બાકીનો ઉમેરશું. સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ અને અહીંયા મેં થોડા કાજુના ટુકડા અને થોડી કિસમિસ લીધેલી છે. અત્યારે ઉમેરેલી સામગ્રીમાંથી જે કોઈ વસ્તુ તમે ફરાળમાં ના ખાતા હોય ને એ સ્કીપ કરી શકો છો. બધું જ એક વખત સરસ મિક્સ કરી લેશું. અહીંયા બધું મિક્સ કરી લીધું છે. હવે વધારે આપણે સિંગદાણાના પાવડરની જરૂર નથી. તો સિંગદાણાનો પાવડર પણ આપણે 4 ચમચી જેટલો જ ઉપયોગમાં લીધેલો છે. હવે અહીંયા મેં મોટી 4 ચમચી જેટલો આરારૂટ પાવડર લીધો છે. તો 2 ચમચી આરારૂટ પાવડર આપણે અત્યારે મિશ્રણ સાથે ઉમેરી દઈશું. ખાલી આ મિશ્રણને બાઇન્ડિંગ મળે ને એટલો જ આરારૂટ પાવડરનો ઉપયોગ કરશું અને આરારૂટ પાવડર પણ સારી રીતે મિક્સ કરી લેશું. ફ્રેન્ડ્સ, આ વેરાયટી એટલી મસ્ત તૈયાર થશે ને
કે વ્રત કે ઉપવાસમાં માત્ર તમે આ એક જ વસ્તુ બનાવશો ને તો સાઈડ ડિશમાં તમારે કાંઈ પણ વસ્તુ બનાવવાની જરૂર નહીં પડે. તો અહીંયા તમે જુઓ કે પ્રોપર બાઇન્ડિંગ સાથે આપણું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. હાથેથી આ રીતે બોલ બનાવો ને તો બોલ બિલકુલ છૂટો ના પડવો જોઈએ. બંને હથેળી વચારે આ રીતે ઘી લગાવી અને મીડિયમ સાઇઝના બોલ બનાવી લેવાના. અહીંયા તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કેટલું સ્મૂધ મિશ્રણ તૈયાર થયું છે. જેવી રીતે તમે લોટ બાંધો ને એટલું જ મસ્ત આ મિશ્રણ તૈયાર થયું છે. અને બોલ બનાવતા તમે જોઈ શકો છો કે બોલમાં બિલકુલ ક્રેક આવેલા નથી. આ રીતે બોલ તૈયાર કરતું જવાનું અને આરારૂટ પાવડરમાં આ રીતે થોડો રગદોળી લેવાનું જેથી ઉપરનું પણ સરસ ક્રિસ્પી થાય. ઉપર પાતળું એવું જ કોટિંગ થાય એ રીતે આપણે આરારૂટમાં રગદોળશું. વધારે જાડું પણ કરવાની જરૂર નથી. આ રીતે કરશો ને એટલે એક્સ્ટ્રા જે આરારૂટ પાવડર હશે ને નીકળી જશે અને ઉપર પાતળું એવું કોટિંગ થઈ જશે. આ પ્રોસેસ કરવાથી જ્યારે તમે તળશો ને ત્યારે બોલ તેલમાં છૂટા નહીં પડે અને તેલ બિલકુલ પીસે નહીં. એકદમ ઓઇલ ફ્રી તમારું આ વેરાયટી તૈયાર થશે. તો આ રીતે બધા જ બોલ તૈયાર કરી લેશું. અહીંયા આપણા બધા જ બોલ તૈયાર થઈ ગયા છે. હવે તળી લઈએ. તો અહીંયા આપણે તળવા માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. પહેલાં એક નાનો બોલ તેલમાં નાખી જોશું. અહીંયા તેલનું ટેમ્પરેચર પરફેક્ટ છે. હવે બોલ તળી લેશું. એક સાથે તેલમાં જેટલા આવે ને એટલા આપણે ઉમેરી દઈશું. એક વખત તેલ સરસ ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની. વધારે ફાસ્ટ ફ્લેમે નથી તળવાના. ઉપર આ રીતે તેલ નાખતા રહેશો ને એટલે તમારે વધારે દાજ્યું તેલ કરવાની જરૂર નહીં પડે. ઓછા તેલમાં પણ આ બોલ સરસ તળાઈ જશે. થોડા દિવસ પહેલાં જ મેં તમારી સાથે સકરિયાના ફરાળી વડાની રેસીપી શેર કરેલી છે. એ બધા જ વ્યુઅર્સને ખૂબ જ પસંદ આવેલી છે. લિંક તમને ઉપર આઈ બટન પર મળી જશે. અહીંયા આપણા બોલ સરસ તળાઈ ગયા છે અને તમે જુઓ કે કેટલો મસ્ત કલર આવેલો છે. પ્રોપર બાઇન્ડિંગ સાથે તમે મિશ્રણ તૈયાર કરશો ને એટલે તમારા બોલ એકદમ મસ્ત પરફેક્ટ તૈયાર થશે. તો આ રીતે આપણે બાકીના બધા બોલ્સ તળી લેશું. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણા ફરાળી વડા તૈયાર થઈ ગયા છે અને લુક તો જુઓ, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા મસ્ત તૈયાર થયા છે અને એકદમ ઓઇલ ફ્રી. બિલકુલ તેલ રહેલું નથી કારણ કે આમાં આપણે એકદમ ઓછા બાઇન્ડિંગનો ઉપયોગ કરેલો છે. ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. અને સાથે જો આવી ફરાળી ચટણી મળી જાય ને તો પછી ખાવાની મજા જ આવી જાય. તો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને પાસે રહેલું બેલ પણ પ્રેસ કરી રાખજો જેથી આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળે. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.